દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો। લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે દિયોદર વાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા। કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમજ દિયોદર તાલુકા સમિતિ કોંગ્રેસ દ્વારા જ્ઞાનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડાઈ હતી તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે। ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં, ઉમેદવારને જોવો જોઈએ। વધુમાં જણાવ્યું હતું કે જેને વોટ આપ્યો હોય તેમનો પણ આભાર, ના આપ્યો હોય તેમનો પણ આભાર। અમે બદલાની ભાવના રાખતા નથી, ગામમાં કે કામમાં કોઈ વિવાદ ન કરવો જેવી વિનંતી કરી હતી। આવનારી ચૂંટણી ખભેથી ખભો મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે દિયોદરના રાજવી અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, ભેમાભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ જોશીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ લલિત દરજી, બનાસકાંઠા। સૌના આશીર્વાદથી અત્યારે હાલ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરે છે આપણા આદરણીય સાંસદ જ્ઞાનીબેન, શિવાબા બન્ના સાહેબ, આપણા જિલ્લા પ્રમુખ ભરતસિંહ બાપુ, ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત સર્વે વડીલો, યુવા મિત્રો, પત્રકાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપ સૌના પ્રયત્નથી, આપ સૌની મહેનતથી અને આપણે જે પરિણામ મેળવવાનું હતું પરિણામ આપ સૌના આશીર્વાદથી મળ્યું છે અને આપ સૌને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આપ સૌને શુભેચ્છાઓ પણ પાઠવું છું। અત્યારે હાલ આખા બનાસકાંઠાને ઉમ્મીદ છે કે બનાસકાંઠામાં દરેકને હવે ન્યાય મળશે, કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું જે શાસન ચાલે છે આપણે જોયું છે કે અન્યાય ખૂબ થયો છે અને એટલા માટે હવે બેન ઉપર પણ જવાબદારી વધી છે અને બેને પણ જે દિવસથી જીત મેળવી છે એ દિવસથી બનાસકાંઠા માટે કાલે લાગ્યા છે। દરેક સમાજને, દરેક વર્ગને ન્યાય મળે એ માટેનું પ્રતિનિધિત્વ કર્યા છે। મને આશા છે કે આવનારા સમયની અંદર એક શ્રેષ્ઠ સાંસદ સભ્ય તરીકે ઉભરી આવશે એવી પણ આશા છે। આપ સૌનો ફરીથી વધારે વાત નહીં કરતા ખૂબ ખૂબ આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। આભાર, ધન્યવાદ। પૂર્વક અને ભાઈચારાનું વાતાવરણ એ આપણા વિસ્તારની અંદર કાયમી રહ્યું છે અને આવનારા સમયની અંદર પણ રહે અને એટલા માટે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર છો ત્યારે ફરી પણ આપ સૌનો એટલો હૃદયપૂર્વક આભાર માનું। આમ તો મેં આખા જિલ્લાની અંદર દરેક વિધાનસભામાં એક કુવાસી તરીકે મામેરું માગ્યું હતું પણ દિયોદર કાર્યક્રમ રાખેલો એમાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। દિયોદરની જનતાનો મારા હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ વેગ પકડાયો, સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો। બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ પૂરું પાડ્યું। ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે ત્યારે
એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અન્યાય હોય, કોમવાદ સામે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય આપવામાં કે એના પ્રોટેક્શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ક્યાંય પીછેહટ નથી કરી. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત. તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવના રહે, નાના મોટા પ્રશ્નો જે કંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હોય છે, મહેનત કરવાની થતી છે, તો એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ. ફરી પણ હું તાલુકા કોંગ્રેસ સમિતિનો અને દિયોદર વિધાનસભાના તમામ સમાજના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું. હા, યુવા ધન બરબાદ થતું અટકે, મહિલાઓ શાંતિથી પોતાના બાળકોને ભણાવી શકે, રહી શકે, દરેક પરિવારની ભાવના સાથેનું વાતાવરણ થાય એ માટે ક્યાંક નાના મોટી બદીઓ અને બદીઓનું મુખ્ય જે કાંઈ કારણ છે કે રોજગારી હોય એને પૂરતી રોજગારી નથી મળતી અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ બદીઓના રવાડે ચડે છે. તો આવનાર સમયની અંદર યુવાનોને રોજગારીની વાત કે નાના મોટા પ્રશ્નો હોય, પોલીસ તંત્ર રેમ નજર હેઠળ હપ્તાના માધ્યમથી જે દારૂનો વેપલો કરીને યુવાનોને બરબાદ કરે છે તો ક્યાંક ને ક્યાંક એ હવે પોલીસ સામે લડવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટી આવનાર સમયમાં કરીને એક ભાઈચારાનું વાતાવરણ અને યુવા ધન બરબાદ થતું અટકે એના માટેના પૂરા પ્રયત્નો કરશે. હા, પોતપોતાના વિચાર મૂકવા માટે લોકશાહીની અંદર સ્વતંત્ર છે અને એમનો વિચાર મૂક્યો, જે એમનો વ્યાજબી વિચાર હોય એ મતદારોએ સાંભળ્યો અને આગેવાનોએ સાંભળ્યો. કોણ કેવું કરતું હોય છે એ જે તે ગામની અંદર જોતા હોય છે. વાત એ હતી કે આ ચૂંટણી જે બહારના લોકો અહીં આવીને લડે તો બહારના લોકોનું બનાસકાંઠાના જિલ્લા ઉપર કોઈ અહેસાન નથી અને જ્યારે એ પ્રમાણેનું જ્યારે વર્તન થતું હોય ત્યારે સ્વાભાવિક છે. ધારો કે આપણે ખેતરમાં કોઈ ભાગીઓ રાખીએ અને શેઠને સલાહ આપે તો ભાજીયાને ભાજીયાની હેસિયતમાં રહેવું પડે. શેઠ હોય છે, બહારથી આવેલા ભાજીયા ભાગ્યા હોય છે.